ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે, બરોબર છે. અને અમે જાય છે ત્યારે ચારધામની યાત્રા કરવા, બરોબર છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો જ્યાસવી જુઓ મંદિર, લોકેશન જુઓ ખાલી. હજી તો આપણે આ પહેલી જગ્યાએ આવ્યા છીએ, હજી ઘણી જગ્યાએ જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. જો આ બધા ભાઈબંધ છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ દરિયા, જોઈ શકો છો, બરાબર છે. હવે આમાંથી એકાદી બોટમાં બેહવાન છે, જોઈ શકો છો. એટલી બોટો છે, આમાંથી એકાદી બોટમાં બેહવાન છે, બરોબર છે. હાલો એવી ગાતો નકર પછી, બરોબર છે. હાલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નાગેશ્વર મહાદેવના મંદિર, બરોબર છે. જોઈ શકો છો મહાદેવની મૂર્તિ છે અને આ બાજુ મંદિર છે, બરોબર છે. હજી અંદર જ આવી છે એન્ટર. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે આવી ગયા છે અંદર, બરોબર છે. અને બહાર તો હતો તડકો, આવી જશે અંદર જોઈ અંદરથી છે ભાઈ, મંદિરની અંદરની છે. જુઓ તમે વિડીયો તમે જોતા જ આવ્યો, તમને બધું દેખાડ્યું. જોઈ શકો છો બહારની સાઈડ હતી, એટલે બાજુમાં જ હતી, બહારની સાઈડ જગ્યા તમને દેખાડતો. અને ગાઈસ આપણે આવી જઈએ છીએ અત્યારે બીજી જગ્યાએ, જોઈ શકો છો. જુઓ અહીંયા નજારો જુઓ. આ નાનું અમથું તળાવ જ છે. કયું તળાવ છે ને જરીક કહી દેજો, બરોબર છે. જેના ખબર છે એ તો કહી દે. અને આ થોડુંક આ પાછળની સાઈડનું દેખાડી દઉં. જો અહીંયા ગાયોની બધી છે. અને જ્યાંથી અમે આવ્યા હતા ને ત્યાંથી લોકેશન છે. ફાઇનલી ગઈ આપણે દ્વારકાધીશના મંદિરની ધજા ચડી ગઈ છે, હજી છે અત્યારે ચડી છે. હજી જોઈ શકો છો. જય દ્વારકાધીશ. આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર છે. તો ગાઈઝ અત્યારે અમે આવી જઈએ છીએ રેલવે સ્ટેશન, બરોબર છે. અને હવે અમારે જવાનું છે વેલિયા. તો કન્ટિન્યુ રહેજો અને ટ્રેનમાં બેન તમે દેખાડો. અને ગાઈઝ જુઓ અહીંથી અમે જાવી છે, બરોબર છે. અત્યારે તો ટ્રેનમાં બેસી ગયા, બાવળી અડા આવે છે. અહીંથી તમને લાગશે મંદિર દેખાય છે. ઉપર હોય તમે જોઈ શકો છો, દેખાય છે. તો ગાઈઝ આપણે બ્લોગ અહીં